ઓલપાડના સેના ખાડી પર રૂપિયા 5.80 કરોડના ખર્ચે નવનિર્મિત ફોરલેન બાયપાસ રોડનું લોકાર્પણ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ઓલપાડ બજારના ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓલપાડ ટાઉનમાંથી બાયપાસ સાહોલ કિમીને સુરત સાથે જોડતા પુલનું સેનાની ખાડી પર નિર્માણ થતા મુખ્ય બજારમાં તથા ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બનશે। આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવો ઓલપાડ બાયપાસ બનાવવાથી ઓલપાડ શહેરમાંથી પસાર થતો હજીરા ઔદ્યોગિક વિસ્તારનો મોટા ભાગનો ટ્રાફિક આ બાયપાસ પરથી પસાર થશે, જેના લીધે ઓલપાડ ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે તથા ગામતળ વિસ્તાર તથા અકસ્માતો ઘટશે। રોજિંદી અવરજવર કરતા રાહદારીઓ તેમજ સ્થાનિક નગરજનોના સમય અને ઈંધણનો બચાવ થશે। બાયપાસ નિર્માણ માટે આવેલી અડચણોનું નિરાકરણ લાવી બાયપાસ પૂર્ણ એમ જણાવી ઉમેર્યું છે કે કેટલાક કાયદાકીય પ્રક્રિયા, પાણીની લાઈન, ઇલેક્ટ્રિક લાઈન તેમજ ગેસ લાઈન શિફ્ટિંગ જેવી સમસ્યાઓનું નિવારણ કરી કામ આગળ વધારવામાં આવ્યું હતું। માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગોના સંકલન અને સામૂહિક પ્રયાસોથી આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળતા મળી હતી। મંત્રીશ્રીઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે રોડ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। તો ઓલપાડ તાલુકાના રસ્તાઓ રાજ્ય સરકારની આ નીતિનું પ્રમાણ છે। મંત્રીશ્રીઓએ કહ્યું કે આગામી દિવસોમાં ઓલપાડમાં 100 બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ પણ કરાશે, જેને કારણે આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધશે। હજીરાથી દહેજ સુધી રૂપિયા 356 કરોડના ખર્ચે કોસ્ટલ હાઈવે રાજ્ય સરકાર દ્વારા ઝડપભેર નિર્માણ પામશે અને કુંદિયાણાથી ઓલપાડ સુધીની ફોરલેન રોડ બનશે। સાથે સાયણ વિકાસ માટે રાજ્ય સરકારે 22 કરોડ ફાળવ્યા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિના અવસરે બાયપાસ ખુલ્લો મુકાયો હોવાથી મંત્રીશ્રીઓએ બાયપાસને બાબા સાહેબ આંબેડકર બાયપાસ નામ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। માટે એક અનોખો દિવસ છે। આજે એક સાથે 3 કાર્યક્રમ ઓલપાડની અંદર રાખવામાં આવ્યા છે। બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ ખાતે એસટી ડેપોની અંદર વર્કશોપનું 6 કરોડ રૂપિયાના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા 860 લાખ રૂપિયા કામનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લોકોની સુવિધાઓ ઘર બેઠા એમને સુવિધા મળે, ઘર બેઠા એમના પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એના માટે ઓલપાડ ગ્રામ પંચાયતે નવો વોટ્સઅપ નંબર લોન્ચ કર્યો, એની પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે વર્ષોથી ઓલપાડની જનતાની સમસ્યા આપણે જોયું છે કે ઓલપાડ એક બજાર, નાનું બજાર, જૂનું ટાઉન, એ ટાઉનની ઉપર જ્યારે આ ઓલપાડથી સુરત ઓલપાડ કીમ એ 4 લેન રસ્તો મંજૂર થયો ત્યારે એ રસ્તો બજારની અંદરથી જતો હતો। ત્યારે બધા વેપારી મંડળોની રજૂઆત હતી કે અમારી દુકાન, વર્ષોની દુકાન અહીંયાથી નષ્ટ થઈ જશે। ત્યારે અમે બાયપાસ રોડ માટે દરખાસ્ત કરી હતી અને સરકારે આ બાયપાસ રોડની દરખાસ્ત મંજૂર કરી અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ રસ્તો થવાથી, બાયપાસ થવાથી હજીરાના જે મહાકાય ઉદ્યોગ છે એના જે વાહનો જતા છે એ બજારમાંથી જતા હવે બાયપાસ રોડથી જશે। સુરતની અંદર સુરત શહેરના લોકો જે રીતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે મે મહિનાની અંદર કીમ ખાતે એનું જે ઉતારવાનો છે, તો કીમ ખાતે જે સુરત જનારા લોકો એ કીમ ખાતે ઉતરશે અને વાયા ઓલપાડ થઈને આ બાયપાસ રોડથી જ જશે, જેથી ટ્રાફિકનું ભારણ પણ જે ઓલપાડમાં હતું એ ટ્રાફિકનું ભારણ હવે બાયપાસ રસ્તાથી ઓછું થઈ જશે। અને આજે બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે અમે આ બાબા આંબેડકર સાહેબનું નામથી આ બાયપાસ નામ